તો બધા મિત્રોને જય માતાજી, જય દ્વારકાધીશ। મિત્રો આપણે નીકળી ગયા છે મોટરસાઇકલ લઈને ઝોમેટોમાં કામ કરવા માટે। તો ચાલો સૌથી પહેલાં તો આપણે રાજકોટ લોકેશન ઉપર પહોંચી જઈએ। તો મિત્રો લોકેશન ઉપર હું પહોંચી ગયો છું અને ઝોમેટોની બેગ જો આપણે મોટરસાઇકલમાં બાંધી લીધી છે અને અત્યારે હું છું કાલાવર રોડ વીરડા વાજળી પાસે। ત્યાં ઝોમેટોનું એક ઝાડવું હતું ને ત્યાં સરસ મજાના છાંયે ઝાડવે મેં મોટરસાઇકલમાં બેગ બાંધી લીધી છે। તો સૌથી પહેલાં જ ઓફરની તમને વાત કરી દઉં કે આજે મંગળવારે ઓફર શું હોય પીજી કંપનીવાળાએ। તો આપણે આજે 7 ગીગમાં કામ કરવાનું છે અને 231 રૂપિયાની ઓફર છે। ઇનિશિયેટિવ 231 રૂપિયાની છે। 22 ઓર્ડર કમ્પ્લીટ કરવાના છે અને 22 ઓર્ડર ન થાય ને 880 રૂપિયાની અર્નિંગ થઈ જાય તો તમને ઇનિશિયેટિવ મળી જાય અને આપણે ટોટલ 10 કલાક કામ કરવાનું છે। જો અત્યારે 935ના આડેગાડે ઇન્કમ થાય એમ છે। તો ચાલો સૌથી પહેલાં તો આપણે છે ને ઓનલાઈન થઈ ગયા ઓર્ડર પડે ને ત્યારે હું તમને કહું કે પહેલો ઓર્ડર ક્યારે પડે। તો મિત્રો ઓર્ડર ત્યાં તો ન પડે પણ હું થોડોક આગળ છે ને સરાજા હોટલ પાસે આવી ગયા। અંધ વૃદ્ધાશ્રમ છે ને ત્યાં છાંયે આવીને મોટરસાઇકલ ઊભો રહીને ઊભો રહી ગયો। અહીંયા એકાદો ઓર્ડર પડી જાય તો મજા આવી જાય। જો કાલાવર રોડ પાસે હવે જોઈએ પહેલો ઓર્ડર ક્યારે પડે બરાબર। તો મિત્રો થોડીક વારમાં નંદનવનનો 37 રૂપિયાનો ઓર્ડર પડ્યો। 2 કિલોમીટરના આડેગાડે પિકઅપ છે અને 3 કિલોમીટરના આડેગાડે આપણે દેવા જવાનો હોય। તો ચાલો ઓર્ડર કરી લઈએ આપણે એક્સપેક્ટ। તો મિત્રો નંદનવન રેસ્ટોરન્ટે પહોંચી ગયા છીએ। ઓર્ડર હજી રેડી નથી, થોડુંક વેઇટિંગ છે, ત્યાં સુધી વેઇટ કરશું ને પછી ઓર્ડર આપણે પિકઅપ કરી લઈશું। મિત્રો 5 મિનિટના વેઇટિંગ પછી જો સરસ મજાની ડિલક્સ થાળી આપણે કરી લીધી છે પિકઅપ। તો ચાલો આ ઓર્ડર છે ને આપણે કસ્ટમર સુધી આપણે પહેલાં પહોંચાડી દઈએ। તો મિત્રો આ ઓર્ડર પહેલો ઓર્ડર છે ને આપણે કિડની હોસ્પિટલ ને ત્યાં દેવાનો હતો। તો ચાલો કસ્ટમરને આપણે ઓર્ડર દઈ દઈએ। તો મિત્રો કસ્ટમરને ઓર્ડર આપી દીધો છે ને આ ઓર્ડર આપણે ડિલિવર કરતાં આપણને ટોટલ 36 રૂપિયા મળ્યા છે। 4.6 કિલોમીટર ખેંચ્યું હોય અને આ ઓર્ડર ડિલિવર કરતાં આપણે ટોટલ 22 મિનિટનો ટાઈમ લાગ્યો હોય। એના પછી 41 રૂપિયાનો પાંડેજી પાર્સલનો ઓર્ડર પડ્યો। 1 કિલોમીટરથી લેવાનો હોય અને 3.5 કિલોમીટર દેવા જવાનો હોય। તો ચાલો સૌથી પહેલાં તો આપણે ઓર્ડર એક્સપેક્ટ કરી લઈએ। તો મિત્રો પાંડેજી પાર્સલ પોઈન્ટે પહોંચી ગયા છીએ, ઓર્ડર છે રેડી। તો સૌથી પહેલાં તો આપણે ઓર્ડર ત્યાંથી લઈ લઈએ। તો મિત્રો લાલ ઠેલીમાં ઓર્ડર લઈ લીધો છે અને આ ઓર્ડર આપણે કસ્ટમર સુધી આપણે પહોંચાડી દઈએ। તો મિત્રો આ ઓર્ડર આપણે 6થા માળે દેવાનો હતો। આ લિફ્ટમાં જો આ ઓર્ડર છે ને આપણે 6થા માળે દેવાનો હતો તો કસ્ટમર સુધી આપણે ઓર્ડર પહેલાં પહોંચાડી દઈએ। તો મિત્રો કસ્ટમરને ઓર્ડર આપણે આપી દીધો છે। આ ઓર્ડરના આપણને ટોટલ 40 રૂપિયા મળ્યા છે। 4.3 કિલોમીટર ખેંચ્યું હોય અને આ ઓર્ડર ડિલિવર કરતાં આપણને ટોટલ 20 મિનિટનો ટાઈમ લાગ્યો છે। તો ચાલો હવે કરીએ ગેટ નેક્સ્ટ ઓર્ડર। તો મિત્રો એના પછી 39 રૂપિયાનો બાલાજી સેન્ડવિચનો ઓર્ડર પડ્યો। 3 કિલોમીટરના આડેગાડે પિકઅપ છે ને 2.5 કિલોમીટરના આડેગાડે આપણે આ ઓર્ડર દેવા જવાનું। તો સૌથી પહેલાં છે ને આપણે ઓર્ડરને એક્સપેક્ટ કરી લઈએ। તો મિત્રો બાલાજી સેન્ડવિચ આવીને ઓર્ડર જો બાલાજી સેન્ડવિચે પહોંચીને ઓર્ડર કરી લીધો છે પિકઅપ। હવે આ ઓર્ડર છે ને આપણે કસ્ટમરને પહોંચાડી દઈએ। તો મિત્રો આ ઓર્ડર છે ને આ કસ્ટમરને આપણા સોસાયટીમાં દેવાનો હતો। તો સોસાયટીમાં કસ્ટમરને ઓર્ડર દઈ દીધો છે। આ ઓર્ડરને ડિલિવર કરતાં આપણને ટોટલ કેટલા રૂપિયા મળ્યા? 40 રૂપિયા મળ્યા છે। 5.4 કિલોમીટર ખેંચ્યું છે અને 15 મિનિટનો ટાઈમ લાગ્યો છે આ ઓર્ડર ડિલિવર કરવા। તો ચાલો હવે કરીએ ગેટ નેક્સ્ટ ઓર્ડર। એના પછી 52 રૂપિયાનો ધ ગુડ બાઉલનો ઓર્ડર પડ્યો છે। 2.5 કિલોમીટરના આડેગાડે પિકઅપ છે અને 5 કિલોમીટર દેવા જવાનો છે। તો ચાલો સૌથી પહેલાં તો આપણો ઓર્ડર છે ને એક્સપેક્ટ કરી લઈએ। તો મિત્રો ધ ગુડ બાઉલ આવીને આપણે ઓર્ડર કરી લીધો છે પિકઅપ। હવે આ ઓર્ડરના કસ્ટમરને આપણે પહોંચાડી દઈએ। આ ઓર્ડર છે ને કસ્ટમરને આપણે છે ને અહીંયા ભક્તિનગર પાસે દેવાનો હતો આ કારખાનામાં। તો કસ્ટમરનો ઓર્ડર દઈ દીધો છે આપણે અને આ ઓર્ડર ડિલિવર કરતાં આપણને ટોટલ કેટલા રૂપિયા મળ્યા? 52 રૂપિયા મળ્યા છે। 7.6 કિલોમીટર આપણે ખેંચ્યું છે અને 23 મિનિટ જેટલો ટાઈમ લાગ્યો છે ઓર્ડર ડિલિવર કરવા માટે। તો મિત્રો એના પછી સૌથી મોટો ઓર્ડર પડ્યો અત્યારનો 84 રૂપિયાનો ઓર્ડર છે। 76 રૂપિયા ટ્રીપ છે અને રિટર્ન આવવાના 7 રૂપિયા છે બરાબર। ધ ફ્રૂટ કાર્ટનો ઓર્ડર છે। તો ચાલો ઓર્ડર કરી લઈએ, એક્સપેક્ટ કરી લઈએ પહેલાં। તો મિત્રો ધ ફ્રૂટ કાર્ટ આપણે પહોંચી ગયા છીએ। ઓર્ડર હજી રેડી નથી, ઓર્ડર રેડી થઈને પછી પિકઅપ કરી લઈએ। મિત્રો 3 મિનિટના વેઇટિંગ પછી જો ઓર્ડર થઈ ગયો કમ્પ્લીટ। હવે આ ઓર્ડર છે ને આપણે કસ્ટમરને દેવા જવાનો છે। તો મિત્રો કસ્ટમરનો ઓર્ડર ઠીક છે ને આપણે કોઠારી આ કારખાનામાં દેવાનો હતો અને તો ચાલો કારખાનામાં કસ્ટમરને આપણે ઓર્ડર દઈ દઈએ। તો મિત્રો આ ઓર્ડર છે ને કેશ ઓન ડિલિવરી હતા એટલે 420 રૂપિયા આપણે રોકડા લઈ લીધા કારણ કે COD હતી, એ ભાઈ રોકડા આપ્યા। આ ઓર્ડર ડિલિવર આપણે કરી દીધો છે। આ ઓર્ડરના આપણને ટોટલ કેટલા રૂપિયા? 83 રૂપિયા મળ્યા છે એટલે 76 રૂપિયા ટ્રીપ પે મળ્યા અને રિટર્ન જવા માટે આપણે 7 રૂપિયા આપ્યા છે કારણ કે આપણે કોરેકોરું પાછું જવું પડશે। તો ચાલો હવે કરીએ ગેટ નેક્સ્ટ ઓર્ડર। ત્યાંથી આવ્યો ને તો આઝાદ હિંગ ગોલાનો 34 રૂપિયાનો ઓર્ડર પડ્યો। 2.5 કિલોમીટરના આડેગાડે પિકઅપ છે અને 3.5 કિલોમીટરના આડેગાડે દેવા જવાનો। તો ચાલો ઓર્ડર કરીએ એક્સપેક્ટ। તો મિત્રો આઝાદ હિંદ ગોલાએ આપણે પહોંચી ગયા છે। ગોલો હજી બનાવે છે ત્યાં સુધી આપણે વેઇટ કરશું, પછી આપણે ઓર્ડર પિકઅપ કરી લઈશું। તો મિત્રો થોડીક વાર પછી જો ઓર્ડર છે ને આપણા ગોલાનો લઈ લીધો। હવે આ ઓર્ડર છે ને આપણે કસ્ટમર સુધી પહોંચાડી દઈએ।
તો મિત્રો કસ્ટમરને ઓર્ડર આપણે દઈ દીધો છે। આ ઓર્ડરના ડિલિવર કરતાં આપણને ટોટલ 35 રૂપિયા મળ્યા છે। 4.4 કિલોમીટર ખેંચ્યું છે અને 14 મિનિટ જેટલો ટાઈમ લાગ્યો છે ઓર્ડર ડિલિવર કરવા માટે, બરાબર। તો ચાલો હવે કરીએ આપણે ગેટ નેક્સ્ટ ઓર્ડર। તો મિત્રો એના પછી ઢોસા હબનો 27 રૂપિયાનો ઓર્ડર પડ્યો। 800 મીટરથી લેવાનો હોય અને 2 કિલોમીટરના આડે દેવા જવાનો હોય। તો ચાલો સૌથી પહેલાં આપણે આ ઓર્ડર એક્સપેક્ટ કરી લઈએ। તો મિત્રો ઢોસા હવે પહોંચી ગયા છે, ઓર્ડર અંદર રેડી જ પડ્યો છે, બરાબર। તો આપણે સૌથી પહેલાં તો ઓર્ડર આપણે પિકઅપ કરી લઈએ। તો મિત્રો ઓર્ડર કરી લીધો છે ઢોસા હબમાંથી પિકઅપ। તો હવે આ કસ્ટમરને આપણે પહોંચાડી દઈએ। તો મિત્રો કસ્ટમરને ઓર્ડર આપણે એના લોકેશન ઉપર પહોંચાડી દીધો છે અને ઓર્ડર ડિલિવર કરતાં આપણને ટોટલ 27 રૂપિયા મળ્યા છે અને 3 કિલોમીટર ટોટલ આપણે ખેંચ્યું છે અને 14 મિનિટ જેટલો ટાઈમ આપણને લાગ્યો છે। તો મિત્રો એના પછી કે લાઈવ પોપનો 25 રૂપિયાનો ઓર્ડર પડ્યો। 1 કિલોમીટરના આડેગાળે પિકઅપ છે અને 2.5 કિલોમીટરના આડેગાળે દેવા જવાનો છે। તો ચાલો સૌથી પહેલાં આપણે ઓર્ડર એક્સપેક્ટ કરી લઈએ। તો મિત્રો કે લાઈવ પબમાંથી આપણે પહોંચી ગયા છે અને ઓર્ડર કરી લીધો છે પિકઅપ। જો આ ઓર્ડર આ રહ્યો, તો હાલો કસ્ટમરને આ ઓર્ડર આપણે પહોંચાડી દઈએ। તો મિત્રો કસ્ટમરને આ ઓર્ડર છે ને આપણે ગર્લ્સ પીજી હોસ્ટેલમાં દેવાનો હતો અને આપણે એ બેનને ઓર્ડર આપી દીધો છે। આ ઓર્ડર ડિલિવર કરતાં આપણને ટોટલ મિત્રો છે ને કેટલા રૂપિયા મળ્યા? 22 રૂપિયા મળ્યા। 2.4 કિલોમીટર ખેંચ્યું અને 12 મિનિટ જેટલો ટાઈમ લાગ્યો છે। તો ચાલો હવે કરીએ આપણે ગેટ નેક્સ્ટ ઓર્ડર। મિત્રો એના પછી પાંડેજી પાર્સલનો 26 રૂપિયાનો ઓર્ડર પડ્યો। સરસ મજાનો 600 મીટરથી લેવાનો છે અને 2 કિલોમીટર દેવા જવાનો છે। તો ચાલો ઓર્ડર કરી લઈએ, આપણે પહેલાં એક્સપેક્ટ કરી લઈએ। તો મિત્રો પાછા આપણે પાંડેજી પાર્સલમાં આવી ગયા છીએ ને ઓર્ડર કરી લીધો જો સરસ મજાનો પિકઅપ। તો હવે છે ને કસ્ટમર સુધી આ ઓર્ડર આપણે પહોંચાડી દઈએ। તો મિત્રો આ ઓર્ડર છે ને આપણે વોકાટ હોસ્પિટલમાં છે ને દેવાનો હતો। તો આપણે કસ્ટમરનો ઓર્ડર આપણે દઈ દીધો છે અને આ ઓર્ડર આપણે ડિલિવર કરતા છે ને ટોટલ આમાં કેટલા રૂપિયા મળ્યા તમને કહું, ઊભા રહ્યો। આમાં આપણને 27 રૂપિયા મળ્યા। 2.6 કિલોમીટર ખેંચ્યું ને 26 મિનિટનો ટાઈમ લાગ્યો। ચાલો હવે કરીએ ગેટ નેક્સ્ટ ઓર્ડર। એના પછી ને રાજધાની રેસ્ટોરન્ટનો 21 રૂપિયાનો ઓર્ડર પડ્યો। 500 મીટરથી લેવાનો ને 900 મીટર દેવા જવાનો। તો ચાલો ઓર્ડર કરી લઈએ આપણે એક્સપેક્ટ। તો મિત્રો આમાં છે 2 ગુજરાતી થાળી રાજધાની રેસ્ટોરન્ટમાંથી ઓર્ડર કરી લીધો છે પિકઅપ। તો ચાલો હવે કસ્ટમર સુધી આપણે ઓર્ડર પહોંચાડી દઈએ। અને મિત્રો આ ઓર્ડર છે ને આપણે રોસ્ટ રિલેક્સમાં આપણે દેવાનો હતો, કસ્ટમરને દઈ દીધો છે ઓર્ડર। અને હવે આ ઓર્ડરના આપણને કેટલા રૂપિયા મળ્યા? આ ઓર્ડરના આપણને ટોટલ મળ્યા છે 20 રૂપિયા મળ્યા। 1.2 કિલોમીટર ખેંચ્યું અને 15 મિનિટ જેટલો ટાઈમ લાગ્યો ઓર્ડર ડિલિવર કરવા માટે। એના પછી એને મિત્રો 32 રૂપિયાનો સરસ મજાનો ઓર્ડર કમ્પ્લીટ કર્યો મેકડોનલ્ડનો। એના પછીનો 27 રૂપિયાનો બાર્બેક્યુ નેશનનો કમ્પ્લીટ કર્યો। એના પછીનો એક 42 રૂપિયાનો સ્ટારબક્સ કોફીનો ઓર્ડર કમ્પ્લીટ કર્યો। એના પછી મિત્રો છે ને એક 47 રૂપિયાનો નેસ્કેફીનો ઓર્ડર એક કમ્પ્લીટ કર્યો। એના પછી એને મિત્રો એક 33 રૂપિયાનો નિશાંતનો એક ઓર્ડર કમ્પ્લીટ કર્યો। એના પછી એને 29 રૂપિયાનો લાપીનોઝ પિઝાનો એક ઓર્ડર કમ્પ્લીટ કર્યો। એના પછી એને મિત્રો આપણે 24 રૂપિયાનો બોલે તો મુંબઈનો એક ઓર્ડર કમ્પ્લીટ કર્યો। એના પછી 24 રૂપિયાનો એક બિગ બાઇટનો ઓર્ડર કમ્પ્લીટ કર્યો। એના પછી એક 40 રૂપિયાનો કાઠિયાવાડી જલસાનો એક ઓર્ડર કમ્પ્લીટ કર્યો। એના પછી રાજધાની રેસ્ટોરન્ટનો 20 રૂપિયાનો ઓર્ડર કમ્પ્લીટ કર્યો। એના પછી એક 27 રૂપિયાનો કેકનો ઓર્ડર કમ્પ્લીટ કર્યો। અને આ છેલ્લો ઓર્ડર છે ને મેકડોનલ્ડ્સનો આપણે 37 રૂપિયાનો કમ્પ્લીટ કર્યો। હવે કમાણીની વાત કહું ને મિત્રો, રાતના વાગી ગયા 10, આપણે આઈડી કરી દીધી છે બંધ। 1035 રૂપિયાની કમાણી થઈ, 23 ઓર્ડર કમ્પ્લીટ કર્યા। ઓર્ડર અર્નિંગ 779 મળી, અધર અર્નિંગ 25 રૂપિયા અને ઇન્સેન્ટિવ આપણને 231 રૂપિયા મળ્યા। એટલે ટોટલ આપણે ગણતરી કરીએ તો 805 રૂપિયાના આડેગાડે આપણે કમાણી થઈ અને 231 રૂપિયાની ઇન્સેન્ટિવ મળી। એટલે આપણે પેટ્રોલને આપણે કાઢી લેવાના, કારણ કે 230 રૂપિયાનું પેટ્રોલ બળ્યું અને આ આપણી 880 રૂપિયાની કમાણી હતો। તો થેન્ક યુ વેરી મચ।